એટલે અમે સાંભળ્યું, અમે બોલ્યા, બીજાએ સાંભળ્યું? નહીં નહીં નહીં. બોલવાનો અધિકાર ભગવાને બધાને આપ્યો નથી. ક્યારે બોલવું, ક્યારે પ્રવચન આપવું, બધાને પ્રવચનનો અધિકાર નથી. શંકરાચાર્ય ભગવાન લ્યો, વલ્ભાચાર્ય લ્યો, માધવાચાર્યજી લ્યો, બિલખા ગુરુદેવને લ્યો, ભગવાને આજ્ઞા આપી કે હવે તમે જાઓ અને જગતનું કલ્યાણ કરો, ત્યારે એને બોલવાનો પ્રારંભ કર્યો. આજે આપણે કહીએ ને, બોલનાર પણ અધિકારી નથી અને સાંભળનાર પણ અધિકારી નથી. એટલે જે કાર્ય સફળ થવું, આજે લાખોની મેદની, છતાં કેમ કાંઈ એટલું બધું પરિવર્તન જોઈએ એટલું દેખાતું નથી? એનું કારણ મોટામાં મોટું એક કારણ હોય તો ખરેખર બોલનારની ક્યાંક ત્રુટિ છે જીવનમાં. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ ભક્તિ વગર બોલી શકાય? અને બોલીએ તો અસર થાય ન થાય? ગ્રંથ પંથ જગત કે बात बतावतीन राम हृदय में दया मन में तन सेवा में लीन. 4 વેદ લઈ લ્યો, 108 ઉપનિષદ લઈ લ્યો, 6 શાસ્ત્ર લઈ લ્યો, 18 પુરાણ લઈ લ્યો, વાંચી લ્યો. અંતે આ 3 જ બાબત, ગ્રંથ પંથ જગત કે બાત બતાવતી રામ હૃદય મેં. રામ એટલે સત્ય. જ્યાં સુધી મારું વાણી, વર્તન અને વ્યવહાર સત્યરૂપ નહીં બને, તાકાત નથી ભગવાનના માર્ગે આપણે પ્રવેશ કરી શકીએ. સત્યમ પરમ ધીમં. જ્યાં સુધી આપણું વાણી, વર્તન અને વ્યવહાર સત્યરૂપ નહીં બને, આપણે ગમે એટલા પાઠ કરીએ, પૂજા કરીએ, ધર્મ કરીએ, ધ્યાન કરીએ, દાન કરીએ, હૃદયમાં ખરેખર સત્યની સ્થાપના થઈ જવી. અને સત્યની સ્થાપના થાય તો જ આપણે કહીએ ને, ભગવાનને ક્યાં ગોતો? ભગવાને ગીતાજીમાં બહુ સ્પષ્ટ કહી દીધું કે હું ક્યાં છું, તો કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. હૃદયમાં જ છે. ક્યાંય આગળ ગોતવા જવાની જરૂર નથી. ઘણીવાર લોકોને કહું છું કે ભગવાન આપણા એવા પરમ પિતા છે, માતા છે, મિત્ર છે. હું કે તમે આપણે ક્યાંય જીવનમાં ક્યાંય ખોટું ન કર્યું તો બન્યું નથી. આપણને ખોટું કરવાનું મન થાય તો આપણો બાળક ખોટું કરતું હોય ત્યારે આપણે કોણ રોકે? બાળકને કોણ રોકે? તો કે ના, માતા પિતા જ રોકે, નહીં બેટા આવું ન કરાય. એમ આપણે જ્યારે કાંઈક ખોટું કરીએ છીએ અથવા ન કરવા જેવું કરીએ છીએ ત્યારે અંદરથી આપણને કોઈક રોકતું નથી. કોણ રોકે આપણને? તો કે આપણો પરમ સ્નેહી હોય. અને માતા પિતાથી આ જગતમાં તાકાત નથી કોઈ આપણો પરમ સ્નેહી હોય. આ જગતમાં સૌથી વધારે આપણું કલ્યાણી છે ને તો આપણા માતા પિતા, એના સિવાય કોઈ નહીં. આ તો એનોય માતા પિતા છે. એ આપણને તરત જ રોકે છે કે નહીં કે ભાઈ આ ન કરાય, છતાંય આપણે જેમ બાળક ન માને, પછી તારા કરમ કૂટ, પછી આ કે તારા કરમ કૂટ, હવે તું જા, રખડ, ભટક, હવે ભોગવ. બાળકને આપણે રોક્યું કે દારૂ ન પીવાય, જુગાર ન રમાય, દુષ્કૃત્ય, છતાંય કરે તો તું જા જેલમાં. મા બાપ એમ કે આ એને લાયક જ હતો. પછી જે યોનિમાં જવું પડે પછી ભગવાને ફરિયાદ ન થાય કે મને આ યોનિમાં નાખ્યો. કર્મ ભોગવવું જ પડે. એટલે ગુરુજી કહે ને, બહુ બોલવા કરતાં થોડા જ્ઞાનનો સૂત્રો જીવનમાં આવી જાય, પરમ સત્ય કે નહીં. અને જીવન કેટલું ને વાત કેટલી, ભરતભાઈ, મને તો એમ થાય 100 વર્ષમાંથી આપણા 50 વર્ષ તો ઊંઘવામાં વયા જાય. વૈધા કેટલા? 50. એમાંથી આપણું 12-15 વર્ષનું બાળપણ વયું જાય. અને 80 વર્ષની ઉંમર થાય ને, ઘરવાળાને ન ગમીએ, ઘરવાળીને ન ગમે, છોકરાઓ છે એને તો બિલકુલ ના ગમીએ. એમ વિચારે કે જાય વિદાય લે ને તો સારું. ખરેખર એમ ભલે બોલતા ના હોય, અંદર કે વિદાય લે ને તો સારું, બાપુજી છૂટે તો સારું. બધા એ જ બોલે. તો આપણી ઉંમર 100માંથી 50 ઊંઘવા ના જાય, 12-15 વર્ષનું બાળપણ જાય, 15-20 વર્ષ વૃદ્ધાવસ્થાના. જીવવા જેટલો સમય કેટલો? એટલો ટાઈમ ને તાકાતથી જીવીએ, પ્રેમથી ના જીવીએ, ખુમારીથી ન જીવીએ. એને જઈએ તો આપણને એમ થાય કે વાહ ભાઈ વાહ, કામ કરીને આવ્યો એમ કહે. તો જે પાત્રનો અભિનય છે, બ્રાહ્મણ તરીકે તો બ્રાહ્મણ તરીકે જ જીવવું, જેમ તેમ ના જીવવું. પણ સૌથી ત્રિવિધમ દુર્લભમ, ભરતભાઈ, મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. આ 3 તો બહુ દુર્લભ છે. એક મનુષ્યત્વ મળે, બળે ભાગ માનુષ તન પાવા. અનેક જન્મનો જ્યારે પુણ્યોદય થાય ને ત્યારે માનવ શરીર મળે. કેટલું પુણ્ય કર્યું હશે?
અને એમાંય મોક્ષની ઈચ્છા થાય કે હું મોક્ષ મેળવું. એટલે મોક્ષ એટલે આમ કોઈ એક વસ્તુ એવી નથી. ગીતાજીમાં ભગવાને બહુ સ્પષ્ટ કીધું, અનાસક્તિ. સંસારમાં આવ્યા છીએ તો કાંઈ આપણું હતું નહીં, કાંઈ આપણું છે નહીં, એમનેમ આવ્યા ને એમનેમ જવાના. આ વાત આપણને બધાને ખબર છે, પણ આ વાત સાથે જીવે કેટલા? હે, મોહનો ક્ષય થઈ જાય કે આમાં નથી. અને જેના માટે આપણે કરીએ છીએ એ થોડા આપણા છે. એ કહેશે કે બાપા જાય તો મારા ભેગા નહીં. હે, એક સમય ઘરવાળી કે તમે બોલો તો મને ગમતું નથી. જેના માટે ઘણું બધું ભેગું કર્યું, જેના માટે ઘણું બધું જીવા, જેના માટે ઘણું બધું કમાણા, હે, અને એ રીસાણા, ત્યારે માણસને જ્ઞાન થાય કે હા 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 આવું કેમ. આનોય અફસોસ નહીં જો ગીતાજી વાંચ્યું હોય તો. અનાસક્તિ, કાંઈ વાંધો નહીં, આપણા ઋણાનુબંધ પૂરા થયા, હે, છેડો ફાટ્યો, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતાને લઈએ, તુલસીદાસજી મહારાજને લઈ અંતિમ ભૂમિકા કેવી, સિયા રામમય સબ જગ જાની. આ અંતિમ ભૂમિકા આપણી બધાની આવી જાય. જ્યાં બેઠા ત્યાં ધ્યાન. અમે ભરતભાઈ સ્વામીજી કૃષ્ણાનંદજી મહારાજ આગળ જઈએ છીએ. એકવાર એક મહાત્મા આવ્યા ને અમારે સ્વામીજી પાસે જવાનું બન્યું. સ્વામીજીને નિમંત્રણ આપે તમે ભાગવત કથામાં આવો. પછી બંને સંતો બેઠા હતા ને હું બેઠો હતો. અને સ્વામીજી એમ બોલ્યા, ગુરુજી કે હવે તો અઠે દ્વારકા છે. સ્વામીજી અઠે દ્વારકા એટલે શું? તો કે હવે જ્યાં બેઠા ત્યાં દ્વારકા છે. બધા તીરથ આવી ગયા. નરસિંહ મહેતાના જીવનમાં જોઈએ તો પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, એના સિવાય થોડું કાંઈ છે. છતાંય આપણે એને ગોતવા કારણ વગરના કેટલા બધા મથીએ છીએ. એનો સર્વત્ર સ્વીકાર કરીએ તો કેવો આનંદ આવી જાય. મને એક કેવી ભૂમિકા હશે. ભગવાને કહે ક્યારેક કે ભલે હજી એમ ધીરે ધીરે પ્રયત્ન કરે પણ એ ભૂમિકા સુધી હજી પહોંચ્યા નથી. પણ એનો વિચાર કરીને આટલો આનંદ આવતો હોય તો એને પામીને કેટલો આનંદ આવે. અને પામી નથી ગયા એવું નથી લાગતું કે આપણે એને પામી પણ ગયા હોય મહદઅંશે. અને એના આનંદમાં પછી આપણે કે સુખ કે દુઃખ એ નથી રહેતું, ભાઈ આનંદ જ રહીએ છીએ. મળે તોય ભલે, ન મળે તોય ભલે, માન મળે તોય ભલે, અપમાન મળે તોય ભલે, ઉપર બેસાડે તોય ભલે, નીચે બેસાડે તોય ભલે, બધી ભૂમિકામાં આનંદ. પણ એ સ્વયંથી જ્યારે સમજણ પ્રગટે ત્યારે ખરેખર આ જ્ઞાન સાથે જીવન જીવવાનો આનંદ આવે. એટલા માટે તો કીધું ઋતે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર ક્યારેય મુક્તિ નથી. એટલે જ્ઞાન એટલે માત્ર આપણે કે વાતો વિચાર એ જ્ઞાન નથી. જ્ઞેય જાણવું, આ વસ્તુને જાણી જાય, પામી જાય પછી એનો આનંદ છે. શેરડીની વાત બહુ સાંભળી, ઈશ્વરની વાત બહુ સાંભળી, પણ જ્યાં સુધી શેરડી નહીં ખાવ ત્યાં સુધીનો રસ આવશે નહીં આવે. એમ જેને મેળવવું છે એ દૂર નથી, અંદર છે. પિંડે સો બ્રહ્માંડે. પરંતુ આપણે કે ભારતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકે સરસ વાત કરી કે આપણે જે ભૂમિ ઉપર રહીએ છીએ, જે વિશ્વમાં રહીએ છીએ, એ તો બ્રહ્માંડની કક્ષામાં એક રેતીના નાના કણ બરોબર પણ નથી. અને છતાંય આપણે કેટલું ખેંચી લેવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને ખેંચેલું ભેગું નથી આવતું. થઈ ગયું તમે તો આ વાતને આપણે ભગવાનના નામ સાથે સમાપ્ત કરી કૃષ્ણ પરમાત્માને બરોબર યાદ કરીએ. વસુદેવમ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગીતાજીનો પાઠ કરો બરોબર છે, પણ એના બબે શ્લોકનું થોડુંક ભાષાંતર વાંચજો. ક્યાંક કોઈક મહાત્મા આગળ બરોબર એને સાંભળજો. જીવતા જીવતા જ મુક્તિનો અનુભવ કરાવે એવો દિવ્ય ગ્રંથ છે. પણ ઘણીવાર આપણે કે ગુરુજી કહે છે કે હિન્દુ હોવા છતાં એને ખબર નથી કેટલા વેદ છે, કેટલા પુરાણ છે, કેટલા શાસ્ત્રો છે, મહાભારતના કેટલા પર્વ છે, રામાયણના કેટલા કાંડ છે. થોડાક આપણે આપણા ધર્મની બાબતમાં જાગૃત થઈ જઈએ, આપણા ગ્રંથોને જાણીએ, આપણા બાળકોને એનાથી અભિભૂત કરાવીએ કે વાંચો બેટામાં મેળવવા જેવું છે.
એ તો ધીરે 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 વાંચન હોય બસ. કૃષ્ણ કનૈયા લાલ